8 માર્ચ 2026 નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ T20 વર્લ્ડ કપ ફાઇનલ મેગા બ્લોકબસ્ટર સન્ડે, જેનો આપણો ઘણા બધા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તે દિવસ હવે આવી ગયો છે. ટુર્નામેન્ટનો છેલ્લો દિવસ, ખૂબ જ સરસ ટુર્નામેન્ટનો એક છેલ્લો દિવસ કેવો રહેશે તેના પર બધાની નજર છે. ફરી એકવાર ઇન્ડિયાના પ્રેક્ષકો આશા રાખી રહ્યા છે કે ઇન્ડિયા પોતાનું ICC ટુર્નામેન્ટની હેટ્રિક સર્જે અને સરસ મજાનો વિજય પ્રાપ્ત કરે અને પ્રથમ એવી ટીમ બને કે જે પોતે પોતાની ભૂમિ પર વર્લ્ડ કપ જીતે. સતત સળંગ ત્રીજી વાર વર્લ્ડ કપ, ત્રીજો T20 વર્લ્ડ કપ જીતે અને પહેલી ટીમ બને કે જે વર્લ્ડ કપ ડિફેન્ડ કરે. એટલે જો કાલે ઇન્ડિયા જીતશે તો આ ત્રણેય રેકોર્ડ તે પોતે પોતાના નામે કરી લેશે. એક ઇન્ડિયા પોતાના નામે એક બહુ મોટી જીતની રાહ જોઈ રહ્યું છે. તો કેમ છો મિત્રો? ફરી એકવાર નવા પ્રિવ્યૂ વિડીયોમાં આપનું સ્વાગત છે અને તે છેલ્લો પ્રિવ્યૂ વિડીયો છે આપણો આ T20 વર્લ્ડ કપ 2026ના સિઝનનો. ઘણા બધા મેચઅપ્સ છે. વર્લ્ડ કપ ફાઇનલની પીચ કેવી હશે, સ્ટેડિયમમાં કેવી રીતે મેચ રમાશે તેના પર સૌની નજર હશે. આપણને બધાને ફરી એકવાર કહીએ કે પનોતી સ્ટેડિયમની એક યાદ સતાવી રહી છે અને જે પીચ અને સ્ટેડિયમનું હતું તે ફરી એકવાર ઇન્ડિયાના ફેન્સને જાગવા પર મજબૂર કરી રહ્યું છે. એટલે કહીએ કે આ વખતે ઇન્ડિયા પોતાની જૂની ભૂલમાંથી બોધપાઠ લઈને એક સરસ પીચ આપશે વર્લ્ડ કપની ફાઇનલ માટે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપણને બધાને ખબર છે કે ખૂબ જ સરસ એક ફર્સ્ટ ઇનિંગ ટોટલ ઊભું કરીને ડિફેન્ડ કરાય એવું ગ્રાઉન્ડ છે. ચેસ ત્યાં સરળતાથી થઈ શકે છે, પરંતુ તમારે કહીએ કે ચેસ કરવા માટે વર્લ્ડ કપની ફાઇનલમાં ખૂબ જ મોટું જીગર જોઈશે. તેથી આપણને ખબર છે કે વર્લ્ડ કપની ફાઇનલમાં મોટે ભાગે ચેસ ઓછા થતા જોવા મળે છે અને ઇન્ડિયા પણ પોતાના ટ્રેક રેકોર્ડ પર ભરોસો કરશે. જ્યારે પણ તે વર્લ્ડ કપની ફાઇનલમાં ટોટલ ડિફેન્ડ કરે છે ત્યારે જીતે છે. આપણે 2024ના T20 વર્લ્ડ કપને જોઈ લઈએ, 2007ના T20 વર્લ્ડ કપને જોઈ લઈએ કે ત્યારબાદ હિસ્ટ્રીમાં ખૂબ જ પાછળ 1983 વર્લ્ડ કપ જોઈ લઈએ. ફક્ત એક જ વાર ઇન્ડિયા પોતાના વર્લ્ડ કપના ઇતિહાસમાં ચેસ કરીને વિજેતા બન્યું છે, જે છે 2011ના વર્લ્ડ કપની ફાઇનલ, જેમાં MS ધોનીએ ખૂબ જ સારી ઇનિંગ રમીને ઇન્ડિયાને જીતાડ્યું હતું. એટલે કહીએ કે વર્લ્ડ કપની ફાઇનલમાં ચેસ કરવું ખૂબ જ કઠણ રહેશે. જો ટોસ આપણે જીતીશું તો ચોક્કસ છે કે આપણે પહેલાં બોલિંગ જ લઈશું, કારણ કે આ ટુર્નામેન્ટમાં પણ ઇન્ડિયાની બોલિંગ ખૂબ જ વીક રહી છે. બોલિંગ એક પોતાની નબળી કડી સમાન પુરવાર થઈ છે. સેમિફાઇનલમાં પણ આપણે જોયું કે ખૂબ જ નબળી બોલિંગ રહી હતી. જો બુમરાહ તેની પોતાની 4 ઓવર ખૂબ જ સારી રીતે ન નાખી શક્યો હોત તો આપણે 250ના ટાર્ગેટને સરળતાથી ચેસ કરાવી શક્યા હોત ઇંગ્લેન્ડને, ફક્ત ને ફક્ત જેકબ બેથલની ઇનિંગના સહારે. એટલે ઘણા બધા મેચઅપ્સ પણ છે મેચમાં. આપણે કહીએ કે હાર્દિક પાંડ્યા વર્સિસ મિચેલ સેન્ટનર પણ ખૂબ જ જોવાનું રહેશે અને ત્યારબાદ શિવમ દુબે વર્સિસ ન્યૂઝીલેન્ડના સ્પિનરો પણ એક ખૂબ જ સરસ મજાનો કોન્ટેસ્ટ રહેશે. અને સંજુ સેમસન વર્લ્ડ કપની શરૂઆતમાં મેચોમાં નહોતા રમી શક્યા અને ત્યારબાદ તેમને ટીમમાં ચાન્સ મળ્યો અને તેમને પોતે ક્વાર્ટર ફાઇનલ સમાન મેચમાં ખૂબ જ સરસ ઇનિંગ રમી. ત્યારબાદ સેમિફાઇનલમાં પણ પોતાનું રેડ હોટ ફોર્મ જાળવી રાખ્યું છે અને ખૂબ જ સરસ ઇનિંગ રમી છે. એટલે આપણને ફરી એકવાર આશા છે કે ખૂબ જ સરસ ઇનિંગ રમે સંજુ સેમસન અને ત્યારબાદ અભિષેક શર્મા પણ પર સૌ કોઈની નજર રહેશે. ઇન્ડિયા ફાઇનલ માટે ઓપનિંગ પોતાની બદલવાનું રિસ્ક નહીં લે, પરંતુ જો આઉટ ઓફ ધ બોક્સ ટીમ મેનેજમેન્ટ વિચારશે તો ઈશાન કિશન ને સંજુ સેમસનને ઓપનિંગમાં કરીને રિંકુ સિંઘને મિડલ ઓર્ડરમાં લઈ શકે છે. જો કોમ્બિનેશન સરસ રીતે બેસતું હોય તો ટીમ કોમ્બિનેશન તોડવામાં કોઈ જ ખરાબી નથી. આપણને બધાને ખબર છે કે T20 વર્લ્ડ કપમાં પણ 2007માં પણ જ્યારે સહેવાગ ઇન્જરીના કારણે ફાઇનલ નહોતા રમી શક્યા ત્યારે યુસુફ પઠાણ પણ ફાઇનલમાં સરસ એવું કેમિયો રમીને ગયા હતા અને ઇન્ડિયાનું ટોટલ સારું એવું બન્યું હતું. તેથી આપણે વર્લ્ડ કપની ફાઇનલમાં પણ એવું ઇન્ડિયાનું ટીમ મેનેજમેન્ટ વિચારી શકે કે ઈશાન કિશનને સંજુ સેમસનને ઓપનિંગ કરાવીને ત્યારબાદ સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંઘ, ઇન્ડિયા બેટિંગ ડેપ્થ વધારે છે તો અભિષેક શર્માને બહાર બેસાડવાનું કહીએ કે જોખમ તો ના કહી શકાય, તેમ પણ અભિષેક શર્મા વર્લ્ડ કપમાં નથી ચાલી શક્યો, પોતાના ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તો ફાઇનલમાં કદાચ ઇન્ડિયા એ રિસ્ક ના લે તો એક એ ચેન્જ આપણને જોવા મળી શકે છે. બાકી બીજો પ્લેઇંગ 11માં બીજો કોઈ ચેન્જ જોવા મળી શકે નહીં. કદાચ સ્પિન પોતાનું મજબૂત કરી શકશે, પરંતુ ટીમમાં કોઈ એવી જગ્યા લાગતી નથી કે જેના કારણે કુલદીપ યાદવ પોતાનું પ્લેઇંગ 11માં સ્થાન પ્રાપ્ત કરી શકે. ત્યારબાદ ન્યૂઝીલેન્ડની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડની ટીમ પણ કહીએ કે કોઈ પણ ચેન્જ નહીં કરે, અનચેન્જ 11 જ આવશે. ટીમ શેફર્ડ અને ફિન એલન જે ધમાકેદાર ઓપનિંગ કરીને ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું છે તે આપણને બધાને યાદ છે.
ખૂબ જ ધુઆધાર બેટિંગ કરીને સાઉથ આફ્રિકાને કહીએ કે જે ટુર્નામેન્ટની સ્ટ્રોંગેસ્ટ ટીમ હતી તેને ફક્ત હવામાં ફૂંક મારીને ઉડાડી દે તેવી રીતે વર્લ્ડ કપમાંથી બહાર કરીને ન્યૂઝીલેન્ડની ટીમ સેમીફાઇનલમાં વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશી છે. એટલે ત્યારબાદ બેટિંગમાં પણ ઘણી બધી ડેપ્થ રહેલી છે. ડેરિલ મિચેલ છે, ગ્લેન ફિલિપ્સ છે, ત્યારબાદ મેક કોન્ચી છે, મિચેલ સેન્ડનર છે. બધાને ખબર છે કે લોઅર ઓર્ડર પણ કેવી સરસ રીતે બેટિંગ કરે છે. શ્રીલંકા સામેની મેચમાં પણ આપણે જોયું હતું ન્યૂઝીલેન્ડના ધબડકા બાદ મેક કોન્ચી અને મિચેલ સેન્ડનરે ખૂબ જ સરસ બેટિંગ કરીને ન્યૂઝીલેન્ડને કોમ્પિટિટિવ ટોટલ તરફ પહોંચાડ્યું હતું. અને ત્યારબાદ બોલિંગની વાત કરીએ તો સેન્ટનર છે, ત્યારબાદ ઈ સોઢી છે, મેક કોન્ચી છે. આ સ્પિન ત્રિપુટી ન્યૂઝીલેન્ડને ખૂબ જ સરસ રીતે મદદ કરી શકે છે. અને ત્યારબાદ પેસ બોલિંગ તો છે જ. આપણને ખબર છે કે મેટ હેનરી જે ટ્રેન્ટ બોલ્ટ પછી ફૂટબોલ રમવા માટે જાણીતા છે તે વર્લ્ડ કપની ફાઇનલમાં ફૂટબોલ ન રમે તેવું ઇન્ડિયાના ફેન્સ આશા રાખશે અને એને ઇન્ડિયાના બેટ્સમેનને ડોમિનેટ કરે મેટ હેનરીને. ત્યારબાદ આપણે કહીએ કે લોકી ફર્ગ્યુસન છે. એટલે ન્યૂઝીલેન્ડ પણ અનચેન્જ જ આ મેચમાં આવશે એવું બધાને લાગી રહ્યું છે. પિચની વાત કરીએ તો એક સ્પોટી પિચ આપવાનું વિચારી રહી છે કે જે આપણે વર્લ્ડ કપની ફાઇનલમાં 2023માં જોયું હતું એની જગ્યાએ કદાચ આપણને હાઈ સ્કોરિંગ ફાઇનલ જોવા મળી શકે છે. જેવી સેમીફાઇનલ 2 રહી હતી ઇન્ડિયા વર્સિસ ઇંગ્લેન્ડ તેવી આપણને હાઈ સ્કોરિંગ ફાઇનલ જોવા મળી શકે છે. અમદાવાદનું સ્ટેડિયમ હાઈ સ્કોરિંગ મેચો માટે જાણીતું છે, તેથી હાઈ સ્કોરિંગ ફાઇનલ થઈ શકે છે. અને તેમાં પણ પહેલી બેટિંગ કરનારી ટીમ પોતે વિચારશે કે અમદાવાદનું ગ્રાઉન્ડ છે, બાઉન્ડ્રી એટલી પણ મોટી નથી કે તે પાર ના કરી શકાય. તેના માટે આપણે કહીએ કે ટોસ જીતીને જે ટીમ ટોસ જીતશે તે પહેલાં બેટિંગ કરવાનું જ પસંદ કરશે. આ ઉપરાંત આપણે વર્લ્ડ કપ ફાઇનલની વાત કરીએ તો ખૂબ જ સરસ ક્લોઝિંગ સેરેમની પણ આઈસીસી દ્વારા યોજવામાં આવી રહી છે. સૂત્રોના અનુસાર ફાલ્ગુની પાઠક પણ ઇનિંગ્સ બ્રેકમાં પરફોર્મન્સ કરવાના છે. તેથી આ વર્લ્ડ કપની ફાઇનલ પણ 2023ની ફાઇનલ જેવી જ કહીને કે ધમાકેદાર હશે, પરંતુ તે ઇન્ડિયાના બધા ફેન્સ માટે યાદગાર રહેશે કે નહીં તે ફાઇનલનું રિઝલ્ટ નક્કી કરશે. એટલે કહીએ કે 2024ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જેવો છેલ્લા રોમાંચ હતો તેવો આ ફાઇનલમાં રોમાંચ ના આવે અને ઇન્ડિયા એક તરફી ફાઇનલમાં વિજય પ્રાપ્ત કરે આપણે તેવી આશા રાખીશું. અને વર્લ્ડ કપની ખૂબ જ સરસ કહીએ ને કે અંત થાય અને ઇન્ડિયા વિજય પ્રાપ્ત કરે તેવું સૌ આપણે પ્રાર્થના કરીશું. અને આ સાથે જ આપણે આ પ્રિવ્યૂ વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયોને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી સાઇન ઓફ.